જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી ઠાકોરજી સન્મુખ જલનો થાલની ભાવના જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક સમય શ્રી ઠાકોરજી પોતાની કુંજમાં બિરાજતા હતા. ત્યાં શ્રી યમુનાજી પધાર્યા અને બંને સ્વરૂપો હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. અચાનક શ્રી સ્વામીજીના ઝાંઝરનો અવાજ આવ્યો. શ્રી યમુનાજીએ વિચાર્યું કે મને અહીં જોશે તો તેઓ શ્રી નારાજ થશે, માટે હું જલ્દી અહીંથી નીકળી જઈને મારી કુંજમાં પધારી જાઉં. શ્રી સ્વામીજીએ પ્રભુને પૂછ્યું કે અહીં કોણ આવ્યું હતું? આપ કોની સાથે હાસ્ય વિનોદ કરી રહ્યા હતા? સાચે સાચું કહો. આમ રકઝક ચાલતી હતી ત્યાં જ ચંદ્રાવલીજી પધાર્યા અને પૂછ્યું કે અરે આ શું રકઝક ચાલે છે? શ્રી સ્વામીજી બોલ્યા, અરે બહેન, જોને હું અહીં આવી ત્યારે આપ શ્રીને કોઈ સ્ત્રી સાથે વાતો કરતા મેં સાંભળ્યા, પણ શ્રી ઠાકોરજી ના પાડે છે, કહે છે કે અહીં કોઈ હતું જ નહીં. શ્રી ચંદ્રાવલી કહે કે આ નટખટ નંદકિશોર ખોટું બોલે છે. આમંત્રણ કોઈનું સ્વીકારે અને જાય કોઈ બીજી ગોપીને ત્યાં. પણ આપ શાંત થાઓ. એ ગોપી કોણ હતી તે હું શોધી આપીશ, પણ મારી એક શરત છે કે હું શોધી આપું પછી આપ યુગલ સ્વરૂપે મારે ત્યાં મારી નિકુંજમાં પધારવાનું. આ શરત જો આપને મંજૂર હોય તો ચાલો મારી સાથે, આપણે તે ગોપીને શોધી કાઢીશું. મંજૂર છે બેન, તારી બધી શરત મંજૂર છે, 7 વખત મંજૂર છે, પણ મારા આ ઉચાટ મનને આપ શાંત કરો. આમ તે ગોપીને શોધવા આ ત્રણેય સ્વરૂપો પ્રથમ તો શ્રી લલિતાજીની નિકુંજમાં પધાર્યા. સઘળી વાત પૂછતા શ્રી લલિતાજી કહે કે હું નહોતી આવી. આમ ત્યાંથી 4 સ્વરૂપ શ્રી યમુનાજીની નિકુંજમાં પધાર્યા. પ્રભુની સાથે પરમ ચતુર એવા શ્રી લલિતાજીને પણ જોયા. શ્રી યમુનાજીએ તો મનમાં વિચાર્યું કે હમણાં જ મને પૂછશે અને પૂછ્યા પછી કહેવું જ પડે, એના કરતાં તો પહેલેથી સામેથી જ હું કહી દઉં. શ્રી યમુનાજી કહે કે આજે શ્રી ઠાકોરજી પોતાની કુંજમાં એકલા બિરાજમાન હતા અને એમને ગમતું નહોતું એટલે હું ત્યાં ગઈ હતી. સાવ સાચું કહી દીધું. આમ આવો છે શ્યામ સુંદર શ્રી યમુનાજીનો સરળ અને કૃપાળુ સ્વભાવ. આમ હવે કોયડાનું પૂર્ણ નિવારણ થતાં શરત મુજબ શ્રી ચંદ્રાવલીજી કહે કે આપ સર્વે ચાલો, હવે મારી નિકુંજમાં પધારો. ત્રણેય સ્વરૂપો તો પધારવા તૈયાર થયા, પરંતુ શ્રી યમુનાજીએ ના કહ્યું. કારણ પૂછ્યું અને કહ્યું કે આપ તો શ્રી ઠાકોરજીને પ્રિય છો અને પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં તો આપે અવશ્ય આવવું જ જોઈએ. બહુ આગ્રહ કર્યો છતાં શ્રી યમુનાજીએ હા કહી અને કહ્યું કે ભલે હું આવીશ, પણ મારા આદિ ભૌતિક જલ સ્વરૂપે પધારીશ. ઉપરાંત ખૂબ કૃપા કરી વિચારીને કહ્યું કે જ્યાં જ્યાં શ્રી પ્રભુ બિરાજતા હશે ત્યાં તો ઠીક, પણ ભૂતલમાં પણ જ્યાં જ્યાં વૈષ્ણવોના ઘરે પણ પ્રભુના મંદિર સન્મુખ જ્યાં જ્યાં પ્રભુ બિરાજતા હશે ત્યાં ત્યાં થાલમાં જલ સ્વરૂપે પધારીને હું સન્મુખ બિરાજીશ. પછી તો નિકુંજમાં ત્રણેય સ્વરૂપોએ ભાત ભાતની સામગ્રી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી અને 4 સ્વરૂપોએ ખૂબ હાસ્ય વિનોદ કરીને આનંદ કિલ્લોલ કર્યો. આજે પણ વલ્લભીય વૈષ્ણવોના ઘરમાં પ્રભુના રાજભોગ બાદ જલનો જે થાલ, જલના ખીલોના, ગુલાબજળ અને સુગંધી ફૂલ સાથે બિરાજે છે તે શ્રી યમુનાજી પોતાના આદિ ભૌતિક સ્વરૂપે બિરાજે છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.